એનએફએસયુના ફાર્મસી જોબ ફેરમાં 800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ગુજરાત ફાર્મસી કાઉન્સિલ અને પીસીઆઈનું સંયુક્ત આયોજન। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જોબ ફેરનું ઉદ્ઘાટન કર્યું છે। 55 કંપનીઓ દેશભરના ફાર્મસી વિદ્યાર્થીઓની પસંદગી કરશે। હેવી એન્ટીબાયોટિક્સના વધતા ઉપયોગ પર આરોગ્ય મંત્રીની ચિંતા। નાના દવાખાનાઓમાં હેવી એન્ટીબાયોટિક્સનો વધુ ઉપયોગ, ધીરજના અભાવે દવાના અતિરેક ઉપયોગ થઈ રહ્યા હોવાની વાત પ્રફુલ પાનસેરિયા દ્વારા કરવામાં આવી। ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આજે ફોરેન્સિક યુનિવર્સિટીના હોલની અંદર ખૂબ સુંદર કાર્યક્રમ રાખવામાં સુંદર હું એટલા માટે કહી રહ્યો છું, ભારતમાં પ્રથમવાર 50થી ઉપર કંપનીઓ ફાર્મા કંપનીઓ અહીંયા આવી છે અને 800થી 50 વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો છે, જેને ફાર્મા ડિપ્લોમા અને ડિગ્રીમાં ફાર્મસી કર્યું હોય તો એક જોબ પ્લેસમેન્ટ સૌથી મોટામાં મોટું થયું। વિચારોનું આદાન પ્રદાન, હવે શોધ સંશોધન ઉપર પણ એમની ચર્ચા થઈ। તો મારા ખ્યાલ પ્રમાણે ફાર્મસી કરનાર સ્ટુડન્ટ્સ માટે આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે।